નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી। આચારસંહિતા બાદ પ્રથમ વખત મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં આશરે 112 કરોડના વિકાસ કામોને મંજૂરી સ્થાયી સમિતિ દ્વારા આપવામાં આવી। શહેરના જોશીપરા રેલવે ઓવરબ્રિજની ટેન્ડરિંગ પ્રક્રિયાને મંજૂરી આપવામાં આવી। આપેલ વચન પૂર્ણ કરવાની શાસકોની નેમ હતી, ત્યારે 59 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજની ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં કામનો પણ શુભારંભ કરવામાં આવશે। હેરિટેજ વારસાની જાળવણીના ભાગરૂપે 14 કરોડના ખર્ચે નરસિંહ વિદ્યા મંદિરના રિનોવેશનની કામગીરીની ટેન્ડર પ્રક્રિયાને પણ મંજૂરી આપવામાં આવી। જનલોક ભાગીદારીના સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના સહિતની વિવિધ ગ્રાન્ટોને મંજૂર થયેલા કામોના ટેન્ડર પ્રક્રિયાને પણ મંજૂરી આપવામાં આવી છે। મહાનગર વિસ્તારમાં જીપીએસ બેઝ 2 મેપિંગ એન્ડ ઓપરેશન તથા મેન્ટેનન્સની કામગીરી માટે એજન્સી રોકી શહેરના વૃક્ષોના જતનની વ્યવસ્થા ઊભી કરાશે। મારું જૂનાગઢ ગ્રીન જૂનાગઢના સંકલ્પ તળે 5000 જેટલા વૃક્ષો વાવવા, ઉછેરવા, સાચવવા માટેની સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટની કામગીરી સોંપવામાં આવશે। આગામી મોન્સૂન પહેલા શહેરમાં રખડતા ઢોર અને નંદીઓને નંદરાણી ગૌશાળા ઉમટવારામાં સોંપી ગૌવંશ મુક્ત મહાનગરપાલિકાને આગોતરું આયોજન કરવાનું હાથ ધરવામાં આવશે। કાળવા નદી ઉપર જુદી જુદી જગ્યાઓ પર ગેબિઝેશન વોલ ઊભા કરવા તેમજ 2 કરોડના ખર્ચે કરવામાં આવેલ, જેથી પાણીને થતું ધોવાણ અટકાવી શકાય અને આજુબાજુના વિસ્તારોને સુરક્ષિત કરી શકાય એ માટેની પણ આયોજન સ્થાયી સમિતિમાં કરવામાં આવ્યું છે। જૂનાગઢ મહાનગરપાલિકાની આ સ્થાયી સમિતિના નિર્ણય લેવાના અર્થે સંકલનની બેઠક મળી હતી, જેમાં મેયર ગીતાબેન પરમાર, સ્થાયી સમિતિના ચેરમેન હરેશભાઈ પરસાણા, શાસક પક્ષના નેતા કિરીટભાઈ ભીંબા, સ્થાયી સમિતિના સિનિયર સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સ્થાયી સમિતિની એજન્ડા અનુરૂપ નિર્ણયો લેવામાં આવ્યા હતા। 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા ગિરનાર જંગલ ઉપર જટાશંકર ખાતે પ્રકૃતિ મધ્યે યોગા નિર્દેશનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ગિરનાર જંગલના જટાશંકર ખાતે પ્રકૃતિના મધ્યે યોગા નિર્દેશનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં યોગ ટ્રેનર અને અનેક લોકો જોડાયા હતા અને ગિરનાર જંગલમાં યોગ કરીને અન્ય લોકોને પણ યોગ પ્રત્યે જાગૃતિ કેળવાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા। આ જગ્યા ઉપર દર વર્ષે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા જિલ્લા, તાલુકા, મહાનગર, ગ્રામ્ય શાળા, કોલેજો અને સંસ્થાઓ વગેરે કેન્દ્રો ઉપર સ્વયં અને સમાજ માટે યોગ થીમ ઉપર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે, જે અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકા રાજ્ય કક્ષાનો કાર્યક્રમ ઉપરકોટ કિલ્લો, જિલ્લા કક્ષાનો કાર્યક્રમ બાઉદીન કોલેજ ખાતે તારીખ 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે। આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એક વૈશ્વિક ઉજવણી છે, જે શારીરિક અને માનસિક પ્રોત્સાહન આપવા માટે યોગના મહત્વ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, જેથી જૂનાગઢના દરેક નાગરિકો આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં જોડાય તેવું મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। જૂનાગઢ પોલીસે સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી બનાવનો ભેદ ઉકેલવામાં જૂનાગઢ નેત્રમ શાખાને સતત 12મી વખત પ્રથમ નંબરનો એવોર્ડ આપી કુલ 17મા એવોર્ડથી સન્માનિત કરતા ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સાહેબ। ગુજરાત પોલીસમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલા સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી ઉત્કૃષ્ટ કામગીરી કરનાર જિલ્લાઓને દર 3 માસે એવોર્ડ એનાયત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યના પોલીસ વડા કચેરી દ્વારા ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાંથી સારી કામગીરીની દરખાસ્ત મંગાવી કમિટી દ્વારા વિજેતાઓનું નામ નક્કી કરવામાં આવે છે। આ વિજેતામાં જ્યારે એવોર્ડ એનાયત કરવામાં આવે છે, ત્યારે ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાય સાહેબના હસ્તે સન્માનિત કરી સન્માન પત્ર એનાયત કરવામાં આવે છે, ત્યારે જૂનાગઢ રેન્જના આઈજીપી શ્રી નિલેશ જાંજવાડિયા સાહેબ અને જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ સાહેબના દ્વારા ગુજરાત સરકાર દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલા સીસીટીવી કેમેરાનો મહત્તમ ઉપયોગ કરી શહેરમાં ટ્રાફિક નિયમ તથા બનતા કોઈ પણ ગુનાનો ભેદ ત્વરિત ઉકેલવા માટે કોઈ વ્યક્તિની કિંમતી સામાન હોય, ગુમ થયેલો હોય, ક્યાંય ભૂલાઈ ગયેલો હોય, તેને ત્વરિત સામાન શોધી આપવા પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કરવાની સૂચનાઓ આપવામાં આવી છે, જે અંતર્ગત જૂનાગઢ હેડક્વાર્ટર ડીવાયએસપી પીએચ પટણી સાહેબના માર્ગદર્શન હેઠળ પીએચ મસરૂ તેમજ પીએચ મથુસના 26 પોલીસ સ્ટાફ અને એન્જિનિયરોની 24 કલાક ફરજ બજાવે છે।
ત્યારે જૂનાગઢ જિલ્લાની નેત્રમ શાખાને બંને ક્વાર્ટરમાં બનાવવાનો ભેદ ઉકેલવાની કેટેગરીમાં ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર આપવામાં આવ્યો હતો. આમ જિલ્લાની નેત્રમ શાખાને બનાવવામાં ભેદ ઉકેલવાની કેટેગરીમાં સતત 12મી વખત પ્રથમ નંબરથી એવોર્ડથી એનાયત કરવામાં આવ્યા છે. નેત્રમ શાખાના પીએસઆઈ પીએચ મશરૂમની ટીમ જે એએસઆઈ તેમજ વર્ષાબેન વઘાસિયા તથા પોલીસ કોન્સ્ટેબલ પાયલબેન તેમજ વકાતર ગાંધીનગર ખાતેથી ડીજીપી વિકાસ સહાય સાહેબ દ્વારા નેત્રમ શાખાને 17મી વખત એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત હજી સુધીમાં 12 વખત કામગીરીનું મૂલ્યાંકન કરી એવોર્ડ આપવામાં આવ્યા છે. ત્યારે બનાવના ભેદ ઉકેલવાની કેટેગરીમાં 12 વખત એટલે કે તમામ વખત જૂનાગઢ નેત્રમ શાખાની સમ ટીમ દ્વારા ગુજરાતના પ્રથમ મેળવેલા તેમજ 3 વખત ઈ ચલણની કામગીરીમાં નંબર મેળવેલ છે અને 2 વખત ઈ કોપ એવોર્ડ મેળવેલ છે અને જૂનાગઢ પોલીસને ગર્વ અપાવ્યું છે. રાજ્ય સરકારનો વિશ્વાસ પ્રોજેક્ટમાં જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા ચાલતું જે નેત્રમ છે, નેત્રમ શાખાના 2024ના પ્રથમ જે ક્વાર્ટર છે જાન્યુઆરીથી માર્ચ મહિના સુધીનું, એમાં ગુના શોધવાની કેટેગરીમાં સમગ્ર રાજ્યમાં આ સતત 12મો એવો એવોર્ડ મળેલો છે. નેત્રમ શાખા દ્વારા ગુના શોધવાના કુલ અમારા એક પીએસઆઈ અને 26 કર્મચારીઓની ટીમ રાઉન્ડ ધી ક્લોક લોકોના તમામ પ્રકારના ગુનાઓ, લૂંટ, ધાડ, અપહરણથી માંડી અને ચોરી અને કોઈ મિસિંગ થઈ ગયા હોય, ખોવાઈ ગયા હોય, વસ્તુ ખોવાઈ ગઈ હોય, આ પ્રકારના ગુનાઓમાં કુલ અત્યાર સુધીમાં 1100થી વધારે ગુના શોધ્યા છે. સાથે સાથે 4.5 કરોડથી વધારે મુદ્દામાલ પણ રિકવર કરી અને જે તે અરજદારોને પરત કરવાની ખૂબ ઉત્તમ કામગીરી કરવા બદલ માનનીય ડીજીપી સાહેબ તરફથી આ એવોર્ડ છે એ પ્રાપ્ત થયેલો છે. દરિયાઈ સુરક્ષા મજબૂત કરવા સંયુક્ત દરિયાઈ પેટ્રોલિંગનું આયોજન કરતી જૂનાગઢ જિલ્લા પોલીસ. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવડિયા સાહેબની સૂચના તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ જૂનાગઢ જિલ્લા 40 કિલોમીટર જેટલો વિશાળ દરિયો ધરાવે છે. આ દરિયાઈ માર્ગમાં કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ અને ઘૂસણખોરી અટકાવવા તેમજ દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે દેવભૂમિ દ્વારકા, કચ્છ તથા પોરબંદર જિલ્લાના દરિયાકાંઠે બિનવારસુ હાલતમાં માદક પદાર્થ ચરસના જથ્થા સાથેના પેકેટો મળી આવે છે. જે બાબતે માંગરોળ ડિવિઝન નાયબ પોલીસ અધિક્ષક ડીવી કોડિયાતર સાહેબનું માર્ગદર્શન અને જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા સંયુક્ત દરિયાઈ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.